મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં ખાતર નાખવા ઉમણીએ ખાતર ખાઈ ગયું મસ્ત કેટલી મસ્ત ઉજી છે મગફળી શું કહેતી હતી માં ના હાલો યાર એમ મગફળી ની યાદ આવી મગફળી શી યાદ આવે ભાઈ શી યાદ આવે મગફળી ની યાદ આવી ખાતર નોખા હે ક્ષેત્રમાં આવી જાય એટલે મગફળી ખાતર નોખવાનું તો આ વખતે આપણે વાવી ગયું પહેલાં ખાતર નોખવા આવી જાય જોઈ જાઉં ખાતર તો નોખાય જ છે મગફળી જેવી જોઈએ કોમેન્ટ કરજો બધા આપણે મગફળી આવી એટલે એક કાબુ હાર્યું ચલ્યામાં આ જો આ મસ્ત એક નંબર ઉજીએ અને આ તો એનથી બેજ ઉજીએ દેખો બધું આપણે વાવ્યા ફેરે મમ્મી પપ્પા બેન હતી ખાતર નાખવાનું ચાલુ હે અને ઓબો તો બધું વાવ્યા ફેરે મગફળી નદી બાજુમાં ને એના કારણે પાણી ફૂલ હે ડેમ બોરની અંદર લગભગ આખા ખેતરના ફુવારા ઉપાડી બે ખેતરના જોઈ એકદમ લીલું સમ પડ્યું છે અને છે યોગા મહારાજનું મંદિર જોરદાર આમ ખતરનાક સોયડો બયડો બાબા બાબા જાડી બાડી મસ્ત લીલું સમ દેખાય અને એટલે બાજુમાં જ નદી 1.5 કિલોમીટર દૂર છે ને એટલે નદી આવી જાય બનાસ નદી દેવો મગફળી વાવી એટલે બીજું કોઈ વાવી નહીં આવે ચેમ આવી આપણે વિડીયો ઉતારીને મૂકવાનો આગળ લાખ રૂપિયા આવે પૈસા મળે હા શ્યામન ના મળે ટીવીઓ ના મળે પૈસા કોણ વાતો કરતું કોણ કહેતું હતું આવું શું કહેતું હતું એમ ના મળે તો પૈસા મળે કોઈ ખબર નહીં આખું ખેતર નદી નાખે માતું જેટલું ને દે બધું નેદીને ચોખ્ખું કરીએ એમ કે ખેતર નખાઈ ગયું કમ્પ્લીટ અને હવે જવાનું છે ઘેર એટલે મમ્મી વાડે ચાર ને ચલો બધા ખેતરમાં કમ્પ્લીટ ખાતર નાખી દીધું હવે મસ્ત ફર્સ્ટ ક્લાસ ખાતર નાખીને બધું કામકાજ પટી ગયું હવે ખાલી કાલાઈ નેદવાની છે મગફળી ખાતર નાખવાનું કારણ છે તો ખરે મેન આ પીળી પીળી થઈ ગઈ ને મગફળી આ પીળી એના કારણે ખાતર નાખવું પડે કે બધી મગફળી બગડી જાય